જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા વ્લોગમાં સ્વાગત છે। અને આજે પાછા જઈએ છીએ કાલુપુર શાકભાજી માર્કેટમાં શાકભાજીની ખરીદી કરવા। તો ખૂબ જ સરસ મજાનો વિડીયો આવશે। અત્યારે શાકભાજી શું ભાવમાં મળે છે બધું બતાવશું આગળ વિડીયોમાં। તમારા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। અને આ વિડીયો અમદાવાદનો પ્રેમ દરવાજા આગળ છે ને। વેધર તો એકદમ સરસ મજાનું છે અત્યારે। ક્યારે વરસાદ આવી જાય એનું કંઈ નક્કી નથી। રોજ જે અમદાવાદમાં વરસાદ આવે છે। અત્યારે તો બધા કામકાજથી ઓફિસેથી ઘરે જતા હોય ને એટલે ફૂલ ટ્રાફિક હોય આગળ, કારણ કે બધાને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે। સિંગ ચણાની દુકાન આવી ગઈ છે। ચા બાર પાછા અહીંયા ઉભા 10ની એક કોથમીર મોટી ગળી હતી 10 રૂપિયાની એક। જો કેટલો બધો ટ્રાફિક છે અહીંયા, ચકાજામ થઈ ગયું, ફૂલ ટ્રાફિક છે આગળ, બહુ ટ્રાફિક છે। શું જામફળ 100 નું 1.5 કિલો? અત્યારે તો બધા આવી રીતના રાખી દે સ્પીકર, એટલે બોલવું ના પડે શું ભાવ છે। અહીંયા કોથમીર છે। અમે જઈએ છીએ પાછળની સાઈડથી, અહીંયા બધી દુકાનો છે। ગયા કાલુપુર શાકભાજી માર્કેટમાં। જો લસણ લેવાનું છે દિનેશ, છે 60 રૂપિયાનો કિલો અને ફુદીનો 10 ની ગળી। કદું દાદા 15 રૂપિયા કિલો। 15 રૂપિયા કિલો। અને આ સુવાની ભાજી છે ને 40 કિલો, 40 રૂપિયાની કિલો। કેવી મસ્ત છે। સરગવા 40 का છે 80 રૂપિયા કિલો, પરવળ 60 રૂપિયા કિલો અને આ કારેલા છે 40 રૂપિયા। સરગવો ભૈયા 60 રૂપિયા કિલો, 50 કિલો લે ને તો 50। અને ગલકા કેટલા 40 રૂપિયા। અને આ ટીન્સા 40 રૂપિયા કિલો। ટમેટા છે 30 રૂપિયા કિલો। જો મસ્ત ટમેટા છે। આવ્યા જો શાકભાજી બજારમાં છે। હવે જઈએ આગળ। ટીંડોળા છે 80 રૂપિયા કિલો, વટાણા 140 અને ભીંડા સરસ છે 40 રૂપિયાના કિલો। ચોરી છે 120 રૂપિયાની કિલો। જો મસ્ત છે, લઈ લીધી અમે। અને આ વાલોડ ભૈયા વાલોડ 100 રૂપિયા ને? વાલોડ 100 રૂપિયા। અને રવૈયા 60 રૂપિયા કિલો। અને આ રીંગણા 50। દૂધી 30 રૂપિયા કિલો। કારેલા 60 રૂપિયા છે 40 રૂપિયા કિલો। જો કમ છે 30 રૂપિયાના 500। આવી ગયા છે માર્કેટમાં। છે 60 રૂપિયાના કિલો। અને ગાજર કાકા ગાજર 40 રૂપિયા કિલો। જો બધું શાકભાજી છે। ગવા 60 રૂપિયા 500 છે 40 રૂપિયાના કિલો। અને કોબી 40 રૂપિયા કિલો। તો બધા શાકભાજી છે। ગઈ છે મોંઘી 50 રૂપિયાની કિલો છે। અને આ 100 ના 5 કિલો બટાકા। લીંબુ છે 80 રૂપિયા કિલો, આદુ 200 રૂપિયા કિલો અને મરચા 60 રૂપિયા કિલો। જો બટાકા છે 100 ના 5 કિલો। અને નાની ડુંગળી શું ભાવ છે ભૈયા? 80 ની અડી। આ નાની એકદમ છે ને 80 રૂપિયાની 2.5 કિલો। અને નાની બટાકી 40 ની અડી, 40 રૂપિયાની 2.5 કિલો। અને આ બધી ડુંગળી છે 100 ની 2 કિલો। પછી બજારમાં આવ્યા છે કાલુપુર શાકભાજી માર્કેટ। બધું અહીંયા છે ફ્રૂટ વાળા રોડ। ભાજી બધું છે। ધાણા 10 રૂપિયાના। એપલ છે 100 રૂપિયા કિલો। આ પણ 100 રૂપિયા કિલો। દાડમ દાડમ 100 રૂપિયા કિલો।
અને ડ્રેગન ભૈયા 100 રૂપિયા કિલો. બાબુ પહોંચાય 100 રૂપિયા કિલો છે. આ દાડમ લઈ લીધું છે અને અત્યારે જો અહીંયા આવ્યા છે ફ્રૂટ લેવાના હતું. સફરજન લઈ લીધા છે અને હવે બીજી 2-3 વસ્તુ લેવાની છે એ લેવા જઈએ. જો હવે લઈ લીધું છે બધુંય, શાકભાજી ને બધુંય, સફરજન ને. હવે જઈશું ઘરે. હજી 1-2 વસ્તુ મારે લેવાની છે. જો અહીંયા બહારથી કોઈને લેવું હોય ને તો ખરીદી કરવી હોય ને તો મળી જાય. આવડી મોટી ગળી 10 રૂપિયાની 20 રૂપિયાની કોથમીરની છે અહીંયા. भैया ऑरेंज के भाव रखिए. આ છે ચોખા બજાર અને હવે જઈએ છે ઘરે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો. જો અત્યારે રાખડી અહીંયા મળે છે. અહીંયા જો બધી રાખડીની દુકાન થઈ ગઈ. હોલસેલમાં મળી જાય અહીંયાથી રાખડી. આ કાલુપુર દરવાજા. કાલુપુર માર્કેટ છે ને, કાલુપુર દરવાજાની અંદર આ સિઝનલ બજાર લાગે. અહીંયા જો અત્યારે રક્ષાબંધન આવશે ને એટલે બધા લોકોને હોલસેલમાં રાખડી મળે. અહીંયા જો દિવાળીમાં ફટાકડા, હોળીમાં રંગોળીના કલર ને પિચકારી ને એ બધું મળે. ઉત્તરાયણમાં પતંગ દોરા ને એ બધું મળે. અને જો 15મી ઓગસ્ટ હતી ને ત્યારે ઝંડા ને એ બધું મળતું હતું. બધી વસ્તુ હોલસેલમાં મળી જાય. અહીંયાથી રમકડા મળી જાય તમને. બધા વેચવા વાળા હોય ને આ બજારમાંથી લઈ જાય છે. કાલુપુર ટાવરનું બજાર છે આ. અહીંયા જો રાખડી મળે છે. આ બધી રાખડીની દુકાન લાગી. બંને સાઈડ છે. ડેકોરેશનનો સામાન એ બધું મળી જાય અહીંયાથી. સાબુ પાવડર ને એ બધું મળે જોઈએ. અત્યારે નીકળીએ છીએ ટંકસાળ બજારમાંથી અને અહીંયા રાખડીની હોલસેલ બજાર છે. જો અહીંયા તો હોલસેલ બજાર છે. ઇમિટેશન જ્વેલરી ને બધું હોલસેલ ભાવમાં મળી જાય પણ જથ્થાબંધ લેવું પડે. અહીંયા લેસ ને લટકણ ને તમારી મોતીની માળા ને બધું મળી જાય. ડેકોરેશન કરવાનું બધો સામાન. અહીંયા મોતી ને બધી જ દુકાનો છે હોલસેલની. શાકભાજી લઈને આવી ગયા અને જો અત્યારે રસોઈ બનાવવા માંડી છું. વઘારેલી ખીચડી બનાવી લીધી છે, એટલે વઘારી દીધી. હમણાં ચડી જશે અને બાજુમાં કરી નાખો રોટલી. ચલો મિત્રો, જો જમવાનું થઈ ગયું છે અને બેસી જઈએ જમવા. ગરમા ગરમ મસ્ત મજેદાર ખીચડી બની ગયો. મસાલેદાર ખીચડી થઈ ગઈ છે તૈયાર. જો ગરમા ગરમ ધુમાડો નીકળે છે. હજી રોટલી છે, છાશ અને ગળ્યું અને ખાટું અથાણું. જમવાનું બની ગયું છે. થાળી થઈ ગઈ. ચલો જમવા. તો ગાઈસ અત્યારે જમીને અમે ફ્રી થઈને બેઠા છે. હવે જોઈએ વિદિશાનું જે હોમવર્ક કરે છે અને વર્ષાનું કામ ખતમ કરે પછી થોડી ઘણી વાતો કરીએ અને વિડીયો બનાવવાનો છે હજી. જો તો વિડીયો બનાવવાનો અપલોડ કરવાનો બાકી છે. એ નહીં, આ લઈ આવ્યા એનો ખરીદીનો શાકભાજીનો ખરીદીનો. તો મિત્રો આજનો વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર, અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આવતીકાલે ફરી મળીશું નવા જ વિડીયોમાં. ને જે મિત્રો અમારા વિડીયોને લાઈક કરે છે, શેર કરે છે, કમેન્ટ કરે છે એ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. સ્વીટ ડ્રીમ.